હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું ઉપવાસ. આપણે હરેક ઘરમાં કે હરેક લોકો કરતા હોય છે, તો અહીંયા ઉપવાસમાં કે વ્રતમાં આપણે ખાઈ શકાય એવી વાનગીઓ બનાવીશું. તો આને કેવી રીતે અહીંયા આપણે બનાવીશું એ હવે જોઈ લઈએ. અને તમને જો મારી આવી નવી નવી જ રેસીપી જોવી ગમતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, એક લાઇક કરજો અને તમને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. તો સિંગદાણાની કઢી બનાવવા માટે આપણે એક વાસણમાં અહીંયા હું અડધીથી એક વાટકી જેવા સિંગદાણા લઉં છું. અહીંયા સિંગદાણા તમારે સાફ અને એકદમ ફ્રેશ હોય એવા લેવાના અને સ્લો ગેસ ઉપર સિંગદાણાને આપણે શેકવાના છે. અહીંયા સિંગદાણાના ઉપર જે છાલ છે એ આપણે કાઢી દેવાના છે, જે ફોતરા હોય છે એ આપણે કાઢવાના છે. તો એની માટે પહેલાં તમારે સિંગદાણાને આ રીતે શેકીને રેડી કરવાના છે. સ્લો ગેસ ઉપર જ આપણે અહીંયા સિંગદાણાને શેકવાના છે. સિંગદાણા બળી ન જાય એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. થોડી વારમાં તમે જોશો તો સિંગદાણા આ રીતે સરસ એવા શેકાઈ ગયા હશે અને એના જે ફોતરા છે એના ઉપર કલર આ રીતે ડાર્ક થઈ ગયેલો તમને દેખાશે. આ રીતે સિંગદાણા સરસ એવા શેકાઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઠંડા પડવા દેવાના. સિંગદાણા ઠંડા થઈ જાય પછી તમારે આ રીતે કોઈ બી કપડા ઉપર સિંગદાણાને લઈ લેવાના અને ચારે બાજુથી કપડાને આ રીતે તમારે પેક કરી દેવાનું અને હાથેથી આ રીતે કરશો તો સિંગદાણાના બધા જ ફોતરા ઇઝીલી નીકળી જાય છે. તો આખું પ્લેટફોર્મ કે આખા ઘરમાં તમારા ફોતરા નહીં થાય. તો તમે જોઈ શકો છો કે આવી રીતે 2 થી 3 મિનિટ કરશો તો સરસ એવા સિંગદાણા ઉપરથી ફોતરા નીકળી જશે. અને પછી આ રીતે કોઈ બી જારો લેવાનો, એની અંદર તમારે બધા જ સિંગદાણાને આ રીતે એડ કરી દેવાના અને ધીરેથી આ રીતે જારાને હલાવશો તો બધા જ ફોતરા નીકળી જશે. જો નાના સિંગદાણા હશે તો આવી રીતે નીકળી જાય એ તમારે હાથેથી લઈ લેવાના રહેશે. પણ તમે જોઈ શકો છો કે જરા બી આખા ઘરમાં ઉડે નહીં કે આખા પ્લેટફોર્મ પર ઉડે નહીં એ રીતે ઇઝીલી સિંગદાણામાંથી એનો જે ફોતરાનો કચરો હોય છે એ આરામથી નીકળી જાય છે. અને આ રીતે નાના નાના સિંગદાણા જો નીચે પડ્યા હોય તો તમે લઈને શકો છો. હવે બધા સિંગદાણાને આ રીતે તમારે એક પ્લેટમાં લઈ લેવાના અને અહીંયા સિંગદાણાને આપણે અધકચરો વાટીને રેડી કરવાનો છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે બધા સિંગદાણાને અધકચરો વાટીને રેડી કર્યો છે. આ જ રીતે તમારે સિંગદાણાને અધકચરો વાટવાનો છે. બહુ અહીંયા પાવડર તમારે નથી કરવાનું. હવે તમે આ સિંગદાણાને કોઈ બી એરટાઇટ ડબ્બામાં તમે મૂકીને તમે ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. હવે આપણે આની કઢી બનાવી લઈએ. તો કઢી બનાવવા માટે કોઈ બી કઢાઈ લઈ લેવાની છે. એની અંદર આપણે 1 ચમચા જેટલું તેલ લેવાનું છે. અહીંયા તેલનો બહુ ઉપયોગ કરવાનો જરૂર નથી. હવે આની અંદર આપણે અડધીથી ઓછી આપણે જીરું એડ કરીશું. જીરું તતડે એટલે ચપટી આપણે હિંગ એડ કરીશું, લીમડાના પાન એડ કરીશું અને 1 ચમચી જેવા લીલા મરચાંના ટુકડા એડ કરીશું. હવે અહીંયા મરચાંને થોડુંક આપણે સાતળીને રેડી કરી લઈશું. અહીંયા મરચાં સરસ એવા તમારા સતળાઈ જાય પછી તમારે આની અંદર એડ કરવાનું છે સિંગદાણાનો ભૂકો. અહીંયા હું 2 થી 3 ચમચા જેટલું સિંગદાણાનો ભૂકો એડ કરું છું. અહીંયા જે હું કઢી બનાવવાની છું એ 2 વ્યક્તિઓ માટે બનાવવાની છું એટલે હું અહીંયા 2 થી 3 ચમચી જેવો સિંગદાણાનો ભૂકો એડ કરું છું. અને એની સાથે આપણે 2 ચમચી જેવા કોથમીરને અધકચરું વાટીને એડ કરવાનું છે. અહીંયા કોથમીરને તમારે સાફ કરીને ધોઈને અને પછી દાંડી સાથે જ તમારે અધકચરું વાટવાનું છે અને એ પણ તમારે એકદમ પેસ્ટ નથી બનાવવાની. કોથમીરને અહીંયા તમારે અધકચરું વાટવાનું અને પછી એને આ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે. અને તમે અહીંયા થોડી વારમાં જોશો તો તેલ આ રીતે છૂટું પડવા આવે સિંગદાણામાંથી અને કોથમીરમાંથી ત્યારે તમારે આની અંદર 1 વાટકી જેવી આપણે અહીંયા દહીં એડ કરીશું. અહીંયા દહીં મેં થોડુંક આ રીતે વલોવીને પછી એડ કર્યું છે અને દહીં એડ કર્યા પછી થોડુંક તમારે આ રીતે હલાવી લેવાનું રહેશે. અહીંયા સરસ રીતે મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે 1 કપ જેવું પાણી એડ કરીશું. અહીંયા હું 2 વ્યક્તિઓ માટે કઢી બનાવું છું એટલે અહીંયા હું 1 વાટકી જેવી દહીં અને 1 વાટકી જેવી આપણે પાણી એડ કરીશું. પછી અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેવું આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને મિક્સ કરીશું. હવે અહીંયા તમારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને જ્યાં સુધી અહીંયા તમારે
ઉકળવા ન આવે ત્યાં સુધી તમારે હલાવવાનું છે. તમારે દહીંની જગ્યાએ અહીંયા છાશનો બી ઉપયોગ કરી શકો છો. પછી અહીંયા આપણી કઢી થોડી ખાટી મીઠી બને એની માટે આપણે નાનો મીડિયમ ઇંચનો આપણે ગોળનો ટુકડો એડ કરી દઈશું. તમારે અહીંયા સાકર એડ કરવી હોય તો 1 ચમચી જેવી સાકર એડ કરી શકો છો. તમને અહીંયા વધારે ગળપણ પસંદ હોય તો તમે અહીંયા વધારે બી એડ કરી શકો છો, અને જો સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ બી કરી શકો છો. થોડી વારમાં તમે જોશો તો આ રીતે ઉકળવા આવશે ત્યારે તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની, અને પછી તમારે હલાવવાની જરૂર નથી. ઉકળવા આવે પછી જ તમારે ચમચાને બહાર કાઢવાનું રહેશે. હવે આની અંદર આપણે અધકચરું આદુનો આ રીતે અધકચરું વાટીને એડ કરી દઈશું. આવી રીતે પાછળથી થોડુંક આદુ એડ કરવાથી એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે, અને ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈશું. હવે અહીંયા આપણે આ કઢીને બહુ ઉકાળવાની નથી, એક મિનિટથી 2 મિનિટ જેવું તમારે ઉકાળવાનું રહેશે. વધારે ઉકાળવાની જરૂર નથી, નહીંતર આ ફાટી જશે. તો હવે આને આપણે ઉકળવા દઈશું સ્લો ગેસ ઉપર. અને તમને જો મારી અહીંયા રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. લગભગ અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું છે, અને કઢી આપણી અહીંયા સિંગદાણાની સરસ એવી ઉકળીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આને એક વખત આ રીતે મિક્સ કરી લઈશું, અને તમે જોઈ શકો છો કે આપણી અહીંયા કઢી બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં એવી બની છે. એકદમ જ સરસ એવી એક રસ જેવી થઈ ગઈ છે. આમાં કોઈ લોટનો ઉપયોગ કર્યા વગર બી આ કઢી બહુ જ સરસ બને છે. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, અને ગરમ ગરમ કઢીને આપણે સર્વ કરી લઈશું. તો અહીંયા તમે આ રીતે વ્રત કે ઉપવાસમાં તમે જો રાજગરાની કઢી ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ રીતે સિંગદાણાની કઢી એકવારથી જરૂરથી ટ્રાય કરજો. આની સાથે મોરૈયાની ખીચડી કે રાજગરાના થેપલા કે પછી તમે આ કઢી ગરમ ગરમ એકલી વાટકીમાં પીસો તો પણ આ કઢીનો બહુ જ સરસ લાગે છે. તમે એકવારથી જરૂરથી તમે સિંગદાણાની કઢી જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બને છે. અહીંયા જ હું નવી જ રેસીપી લઈને આવી છું, એ છે સાબુદાણાની ખીર. તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. તો સાબુદાણાની ખીર બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકીથી બી ઓછી સાબુદાણા લીધા હતા, જેને 1 કલાક આપણે પલાળીને રેડી કરી લીધેલા છે. આટલી ક્વોન્ટિટીથી 2 વ્યક્તિ જેટલી ખીર બનીને રેડી થશે. તો અહીંયા સાબુદાણા સરસ એવા તમારા પલળી જાય પછી તમારે એક વાસણમાં આપણે 2 કપ જેટલું અહીંયા દૂધ લેવાનું છે, એટલે કે 500 ગ્રામ જેટલું મેં અહીંયા દૂધ લીધું છે. અહીંયા મેં ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. હવે દૂધને અહીંયા પહેલાં તમારે ગરમ કરવાનું છે. એક ઉભરો આવે એટલું તમારે દૂધ પહેલાં ગરમ કરવાનું છે. તો થોડી વારમાં દૂધ સરસ એવું ગરમ થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે દૂધ ગરમ થઈ જાય અને એક ઉભરો આવી જાય પછી તમારે આ દૂધને થોડુંક ઉકાળવાનું છે. ઉકળે એટલે તમારે એની અંદર જે આપણે સાબુદાણા પલાળીને રાખ્યા છે એ તમારે એડ કરી દેવાના છે. સાબુદાણામાં જરા બી પાણીનો ભાગ જો એક્સ્ટ્રા હોય તો એ તમારે પહેલાંથી જ કાઢી દેવાના. થોડી વારમાં સાબુદાણા એડ કર્યા પછી આ રીતે સાબુદાણા બધા દૂધમાં ઉપર તરવા લાગશે. તમે જોઈ શકો છો આ રીતે બધા સાબુદાણા જેમ ચડશે એમ દૂધમાં ઉપર તરતા તમને દેખાશે. અને અહીંયા સાબુદાણા એકદમ જ ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલા તમારે પહેલાં દૂધની સાથે એને ચડાવી લેવાના છે, એટલે કે કૂક કરી લેવાના છે. ધ્યાન રહે કે સાબુદાણા સરસ એવા ટ્રાન્સફર થઈ જાય ત્યાં સુધી તમારે કૂક કરવાનું છે. અહીંયા થોડી વારમાં તમે જોશો તો દૂધમાં સરસ એવા સાબુદાણા ચડી ગયા હશે. એક સાબુદાણા આવી રીતે તમને ટ્રાન્સપરન્ટ દેખાશે અને દૂધ તમને અહીંયા ઘટ્ટ થતું હશે એવું લાગશે. ત્યારે તમારે આ સ્ટેજમાં અડધી વાટકી જેટલી તમારે ખાંડ એડ કરવાની છે. મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલી ખાંડ લીધી હતી, જેને આ રીતે એડ કરી દીધી છે. તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો. આ રીતે ખાંડ એડ કર્યા પછી એકદમ જ ખાંડ ઓગળી જાય એટલું તમારે હવે કૂક કરવાનું છે. અહીંયા કોઈ આપણે મિલ્ક પાવડર કે કાજુની પેસ્ટ કોઈ જ વસ્તુ એડ નથી કરી, પણ સાબુદાણા જ્યારે ચડશે ત્યારે આ દૂધ એકદમ જ સરસ એવું રબડી થઈ જાય છે. હવે થોડી વાર પછી આની અંદર 1 ચમચી જેવું ખોપરાનું છીણ, કાજુ બદામનો ભૂક્કો, કેસરના તાર અને અડધી ચમચી જેવું એલચીનો પાવડર એડ કરીને તમારે આમાં મિક્સ કરી દેવાનું છે. તમને જો અહીંયા ખોપરાનું છીણ ન ગમતું હોય તો તમે સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ તમે વધારે ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો. હવે આ બધું એડ કર્યા પછી તમારે થોડી વાર માટે આને કૂક કરી દેવાનું અને એક રસ
જેવું થઈ જાય એટલું તમારે આને ખીરને પકાવવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે સાબુદાણા આપણા સરસ એવા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. ડ્રાયફ્રૂટ્સ બી બધા એડ કરી લીધા છે અને દૂધ બી અહીંયા તમારું એકદમ સરસ એવું મલાઈદાર અને ઘટ્ટ ખીર બનીને રેડી થઈ ગઈ છે. અને આ રીતે ચમચાની મદદથી જ્યારે તમે આ રીતે કઢાઈમાં એડ કરશો ત્યારે તમને દૂધ સાથે સાબુદાણા પડતા હશે એવું લાગશે. ત્યારે તમારે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ ગરમ ગરમ ખીરને તમારે સર્વ કરી દેવાની. તો અહીંયા આપણે સાબુદાણાની ખીરને સર્વ કરી લીધી છે. ઉપર ગાર્નિશિંગમાં આપણે થોડા કેસરના તાર એડ કરી દઈશું. તો અહીંયા આ રીતે એકદમ જ ક્રીમી મલાઈદાર આપણી સાબુદાણાની ખીર બનીને રેડી છે. તમે એકવારથી સાબુદાણાની ખીર એટલે કે સાબુદાણાની કાંજી તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. અને આ એકદમ હલકું હોય છે ખાવામાં. વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે એકવારથી ટ્રાય કરજો. વ્રત કે ઉપવાસમાં ખાવાથી આપણે ફરાળી ચટણી બનાવીશું. ફરાળી ચટણી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં એક મિક્સર જારમાં અડધો કપ જેવી કોથમીર લીધી છે, જેને ફ્રેશ ધોઈને તમારે લઈ લેવાની અને સાથે 10થી 12 લીલા મરચાંના ટુકડા લેવાના અને પછી અડધી વાટકી જેવા અહીંયા આપણે સિંગદાણા લેવાના છે. અહીંયા ફરાળી ચટણી બનાવવા માટે સિંગદાણાનો જ ઉપયોગ કરવાનો રહેશે અને અહીંયા તમે શેકેલા કે કાચા સિંગદાણા કોઈ બી લઈ શકો છો. પછી સ્વાદ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું રહેશે. તમે અહીંયા જે બી ઉપવાસનું મીઠું ખાતા હોય એ તમે અહીંયા એડ કરી શકો છો. મીઠું અહીંયા એડ થઈ જાય પછી તમારે આને અધકચરું પીસીને રેડી કરી લેવાનું છે. તો આ રીતે તમારે પાણી વગર પહેલાં અધકચરું પીસીને રેડી કરી લેવાનું અને પછી પીસાઈ જાય પછી તમારે અહીંયા કેટલી જાડી પતલી ચટણી કરવી છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું રહેશે. પાણી એડ થઈ જાય પછી આને અંદર એડ કરીશું અડધીથી 1 ચમચી જેવી આપણે સાકર એડ કરીશું. અહીંયા સાકર એડ કરવાથી ચટણી થોડી ખટમીઠ બનીને રેડી થાય છે અને એની સાથે જ અહીંયા આપણે અડધું 1 લીંબુનો રસ એડ કરી દઈશું. તો અડધી ચમચી જેવો લીંબુનો રસ એડ કરી દેવાનો અને આને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને ચટણી તમારે ગ્રાઇન્ડ કરીને રેડી કરી લેવાની છે. તો હવે આને આપણે ગ્રાઇન્ડ કરીને રેડી કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ફરાળી ચટણી બનીને રેડી છે. આ રીતે ચટણી તમે વ્રત કે ઉપવાસમાં બનાવીને ખાઈ શકો છો. અહીંયા ફરાળી ઢોકળા બનાવવાની છું. અહીંયા તમે પરફેક્ટ કઈ રીતે બનાવવા અને સોફ્ટ કઈ રીતે બનાવવા એ હું અહીંયા બતાવવાની છું. ફરાળી ઢોકળા બનાવવા માટે તમારે ખાસ માપનું ધ્યાન રાખવાનું છે. અહીંયા મેં 2 કપ જેવો મોરૈયો લીધો છે અને 1 કપ જેવું સાબુદાણા લીધેલા છે. હવે આપણે કોઈ બી મિક્સર જારનું બાઉલ લઈ લેવાનું. એમાં આપણે જે આ સાબુદાણા હતા એ આપણે એડ કરી દેવાના. અહીંયા આપણે બધા સાબુદાણા મિક્સર જારના બાઉલમાં લઈ લીધા છે. હવે આને આપણે ઢાંકણું બંધ કરીને કે એકદમ પાવડર ફોર્મમાં આપણે પીસીને રેડી કરવાનું છે. તો આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. અહીંયા આપણું સાબુદાણા સરસ એવું ફાઇન પાવડર બનીને રેડી છે. હવે આપણે જે આ સાબુદાણા પીસીને રાખ્યા હતા એ આપણે એક બોલમાં કાઢી દેવાના. એવી જ રીતે આપણે એની અંદર આપણે જે મોરૈયો લીધો હતો એ આપણે એડ કરી દેવાનું અને એને બી આપણે પાવડર ફોર્મમાં પીસીને રેડી કરવાનું છે. તો આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણું અહીંયા મોરૈયો બી સરસ પાવડરની ફોર્મમાં પીસીને રેડી છે. અને બીજે આપણે સાબુદાણાનો એક બાઉલમાં કાઢ્યો હતો એ રીતે મોરૈયાનો આ પીસેલું બી આપણે એક બાઉલમાં કાઢી લઈશું. અહીંયા આપણો આ ફરાળી ઢોકળા માટેનો લોટ બનીને રેડી થાય છે. આને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં મૂકીને તમે સ્ટોર કરી શકો છો. જ્યારે તમારે ઉપવાસ હોય ત્યારે તમે ગમે ત્યારે બી આને બનાવી શકો છો. હવે આની અંદર આપણે 2 ચમચા જેટલું આપણે દહીં એડ કરવાનું છે. તમારે દહીંની જગ્યાએ છાશ લેવી હોય તો તમે લઈ શકો છો અને થોડુંક દહીં તમારું ખાટું હોવું જોઈએ. હવે આપણે આ દહીંને આ લોટમાં મિક્સ કરી દેવાનું. બરાબર. અહીંયા આપણું આ દહીં બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું. જો તમે છાશ લીધી હોય તો પહેલાં અડધી વાટકી નાખવાની, પછી મિક્સ કરીને પાછી નાખવાની. એક સાથે તમારે અહીંયા છાશ એડ નથી કરવાની. હજી થોડું પાણી નાખીશું. અહીંયા આપણું આ સરસ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આને આપણે ઢાંકી દઈશું
અને આને 12 થી 15 મિનિટ માટે આને આવી રીતે જ રેસ્ટ આપવાનો છે તમારે. આવી રીતે રેસ્ટ આપવાથી જે આપણે સાબુદાણા અને મોરૈયાનો એડ કર્યો છે તો એ ફૂલી બી જશે અને દહીં નાખવાથી સરસ એવો ખટાશ થઈ જશે અને થોડું ફરમેન્ટ થઈ જશે. તો આને આપણે રેસ્ટ આપી દઈએ. અહીંયા આપણું 15 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો આપણો લોટ સરસ એવો ફૂલી ગયો છે. હવે આને આપણે એક વખત હલાવી લેવાનું. થોડુંક જાડું થઈ ગયું છે એટલે આપણે આની અંદર થોડુંક પાણી એડ કરવાનું. આને એકદમ ઢીલું આપણે બેટર નથી બનાવવાનું. જે આપણે નોર્મલ ઢોકળા હોય છે એના કરતાં થોડુંક જાડું રાખવાનું છે, કારણ કે આમાં સાબુદાણા અને મોરૈયો નાખ્યો છે એ ચીકણા હોય. અને જો તમે આને બહુ ઢીલું ને એવું બનાવશો તો તમારા અહીંયા ઢોકળા એકદમ ચીકણા બની જશે. એટલે આને આપણે બહુ ઢીલું નથી બનાવવાનું. મિક્સ કરી લેવાનું. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. 1 થી 2 ચમચી જેવા આપણે લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની. લીલા મરચાંની પેસ્ટ થોડી વધારે એડ કરવાની, કારણ કે આ ઢોકળા તીખા હશે તો વધારે મજા આવે છે ખાવાની. મિક્સ કરી લેવાનું. થોડી આપણે કોથમીર એડ કરવાની. મિક્સ કરી લેશું. હવે અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે. મિક્સ થઈ જાય પછી આમાં આપણે અડધી ચમચી જેવું આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ આવે છે એ નાખી દઈશું. ઈનો ફ્રૂટ સોલ્ટ નાખ્યા પછી આપણે તરત જ આને મિક્સ કરી દેવાનું એક જ ડાયરેક્શનમાં. ઈનો નાખવાથી તમારે અહીંયા ઢોકળા એકદમ સરસ ફૂલશે અને પોચા થશે. ઈનો નાખ્યા પછી આપણે આને રવા નથી દેવાનું. તરત જ તમારે જે ગ્રીસ કરેલી થાળી હોય એની અંદર આપણે એડ કરવાનું છે. તમારે અહીંયા તેલ કે ઘી જેનાથી ગ્રીસ કરવી હોય થાળી તમે કરી શકો છો. મેં તેલથી કર્યું છે. હવે જે આપણે આ બેટર રેડી કર્યું છે ઢોકળાનું એ આમાં એડ કરીશું. બધું બેટર આપણે થાળીમાં કાઢી લીધું છે. એના ઉપર આપણે થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. તમે ના ખાતા હો લાલ મરચું તો સ્કીપ કરી શકો છો. હવે આપણે ઢોકળાની થાળી રેડી છે. હવે આને મેં અહીંયા પહેલાંથી સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. અહીંયા આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે. હવે જે આપણે ઢોકળાની થાળી હતી એ આપણે આમાં ધીરેથી મૂકી દેવાની. આવી રીતે આપણે ઢોકળાની થાળી સ્ટીમરમાં મૂકી દીધી છે. હવે આને આપણે ઢાંકી દઈશું અને આને 10 થી 12 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર આને સ્ટીમ થવા દેવાના છે. અહીંયા આપણી 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો આપણે ઢોકળા સરસ ફૂલીને રેડી થયા છે. તમને હું ચેક કરીને બતાવું ચાકુથી કે આપણા કેવા બન્યા છે. તમે જોઈ શકો છો આપણો ચાકુ એકદમ જ આગળ અને પાછળથી ક્લીન નીકળ્યું છે. એનો મતલબ કે તમારા અહીંયા ઢોકળા એકદમ જ પરફેક્ટ બનીને રેડી થયા છે. જો તમને થોડી કસર લાગે તો 2 થી 3 મિનિટ જેવું તમે આને સ્ટીમ કરી શકો છો. હવે આપણે આ ઢોકળાની થાળીને બહાર કાઢી દઈએ. અહીંયા આપણે આ ઢોકળાની થાળી સ્ટીમરમાંથી કાઢી દીધી છે. હવે આને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું છે. આ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ. ગેસ ચાલુ કરીને આપણે એક નાનું પેન મૂકી દઈશું. એમાં આપણે 1 થી 2 ચમચી જેવું તેલ એડ કરવાનું છે. તેલને અહીંયા આપણે સરસ ગરમ થવા દેવાનું. તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે અડધી ચમચી જેવું જીરું એડ કરવાનું. લીમડાના પાન એડ કરવાના અને હલાવી લઈશું. ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની. હવે ઢોકળાની થાળી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને જે આપણે વઘાર કર્યો હતો એ આપણે આના ઉપર આપણે એડ કરી દેવાનું બધું વઘારને. અહીંયા તમે વઘાર નહીં કરો તો પણ આ ઢોકળા બહુ સરસ લાગે છે. હવે આપણે આ ચાકુની મદદથી ઢોકળામાં આપણે કટ કરી લઈએ. હવે હું તમને કાઢીને બતાવું કેવા બન્યા છે આપણા ફરાળી ઢોકળા. તમે જોઈ શકો છો આપણા ફરાળી ઢોકળા એકદમ જ સરસ બન્યા છે. ઢોકળામાં તમે જોઈ શકો છો સરસ એવી જારી બનીને બી રેડી થઈ છે અને આ એટલા જ સોફ્ટ બન્યા છે. તમે જોઈ શકો છો અને આ ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. તો હવે આને આપણે પ્લેટમાં કાઢી લઈએ. આ રીતે તમે ફરાળી ઢોકળા બનાવીને ખાજો, બહુ સરસ લાગે છે. વ્રત કે ઉપવાસમાં ખવાય એવા ટેસ્ટી, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ
સૌથી પહેલાં 2 બટેટા લઈ લેવાના છે. આ રીતે થોડાક મોટા હોય એવા આપણે 2 બટેટા લઈ લેવાના. અહીંયા બટેટાને પહેલાં પાણીથી તમારે ધોઈ લેવાના અને પછી આ રીતે તમારે બટેટાની છાલ કાઢીને રેડી કરી લેવાના છે. અહીંયા જે આપણે આજે ભજીયા બનાવીશું ફરાળી, એ આપણે બટેટાના બનાવીશું. તો અહીંયા આ રીતે તમારે બધી છાલ કાઢી દેવાની બંને બટેટાની. અહીંયા આટલી ક્વોન્ટિટીથી આપણા 2 વ્યક્તિ જેટલા બટેટાના ભજીયા બનીને રેડી થઈ જશે. તો અહીંયા આપણે આ રીતે બંને બટેટાના માંથી છાલ કાઢીને રેડી કરી લીધેલા છે. હવે આપણે આને ધોવાના નથી અને આપણે આ રીતે થાળીમાં તમારે બંને બટેટાને લઈ લેવાના છે. હવે આ રીતની તમારી છીણી હોય એને આ રીતે તમારે છીણીને રેડી કરવાના છે બટેટાને, પણ એક સરખું નથી કરવાનું, ઉપરથી નીચે એવી રીતે તમારે છીણવાનું છે, જેથી બટેટાના જે લચ્છા છે એ આ રીતે મોટા બનીને રેડી થવા જોઈએ. તો બટેટાના જે લચ્છા છે મોટા મસ્ત થવા જોઈએ, બહુ તમારે ઝીણા અહીંયા લચ્છા નથી કરવાના. હવે આમાંથી આપણે વધારાનું પાણી કાઢવાનું નથી. હવે આ બધા બટેટાની જે છીણ છે એને આપણે એક વાસણમાં લઈ લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો, મેં જરા બી બટેટામાંથી પાણી નથી કાઢ્યું. હવે આની અંદર આપણે લીલા મરચાં એડ કરીશું. અહીંયા મરચાં મોરા છે એટલે મેં થોડાક વધારે લીધેલા છે. આદુનો એક નાના ટુકડા આવી રીતે લીધેલા છે અને અહીંયા શેકેલું જીરું લીધું છે, અડધી ચમચી જેવું. મેં અહીંયા શેકેલું જીરું લીધું છે, તમે શેકેલા જીરાનો પાવડર બી અહીંયા લઈ શકો છો. અને 4 થી 5 અહીંયા આ રીતે મીઠા લીમડાના આપણે પાનને આ રીતે અધકચરા તોડીને રેડી કરી દેવાના છે અને આમાં એડ કરી દઈશું. અહીંયા મેં મીઠા લીમડાના પાન એડ કર્યા છે. જો તમારે ન કરવા હોય તો સ્કીપ કરી શકો છો, પણ કરવાથી એનો સ્વાદ અને સુગંધ બહુ સરસ આવે છે. હવે આની અંદર આપણે થોડા કોથમીર એડ કરી દઈશું. કોથમીર એડ થઈ જાય પછી આની અંદર આપણે અડધી એટલે કે 2 થી 3 ચમચી જેટલું અહીંયા શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કરીશું. તમે અહીંયા કાચા સિંગદાણાનો બી ભૂકો એડ કરી શકો છો અથવા તો ખારી સિંગનો ભૂકો બી એડ કરી શકો છો. પછી જે તમે ભૂકો એડ કરો એ અધકચરો હોવો જોઈએ, બહુ પાવડર ફોર્મમાં ન હોવો જોઈએ. હવે 2 ચમચી જેવા અહીંયા સફેદ તલ એડ કરી દઈશું. તલ એડ થઈ જાય હવે અહીંયા આપણા ભજીયા સરસ એવા ક્રિસ્પી બને એની માટે અહીંયા આપણે હવે એડ કરીશું મોરૈયો એડ કરીશું. તો અહીંયા મેં અડધી વાટકી મોરૈયો લીધો હતો, જેને મિક્સરમાં આ રીતે તમારે ફાઇન પાવડર જેવો પીસીને રેડી કરી દેવાનું છે. અહીંયા મિક્સરમાં તમારે મોરૈયો પીસી દેવાનો અને અડધી વાટકી અહીંયા લેવાનો રહેશે. તો આ રીતે મોરૈયાને તમે પીસીને એડ કરશો તો તમારા ભજીયા સરસ એવા ક્રિસ્પી બનશે. હવે અહીંયા આપણા ભજીયાને સરસ બાઇડિંગ આપવા માટે અહીંયા આપણે રાજગરાનો લોટ લેવાનો છે. તમારી પાસે રાજગરાનો લોટ ના હોય તો તમે અહીંયા સિંગોડાના લોટનો બી ઉપયોગ કરી શકો છો. અને અહીંયા રાજગરાનો લોટ તમારે એક સાથે એડ નથી કરવાનો, પહેલાં આપણે 3 ચમચી જેટલો એડ કરીશું. અહીંયા મેં 1 વાટકી જેવો હમણાં લીધેલો છે, એમાંથી મેં 3 ચમચી જેવો લોટ એડ કર્યો છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેવું તમારે અહીંયા લીંબુનો રસ એડ કરવાનો છે. લીંબુનો રસ તમે અડધીથી 1 ચમચી જેવો તમારે એડ કરવાનો, જેથી ભજીયા સરસ એવા ખટ્ટા અને મીઠા બનશે. અહીંયા અડધી ચમચી જેવી સાકર એડ કરવાની અને પછી 1 ચમચી જેવું અહીંયા આપણે તેલ એડ કરીશું. તેલ એડ કરવાથી ભજીયા સરસ એવા તમને સોફ્ટ બનશે અને ડ્રાય જેવા તમને નહીં લાગે ખાવામાં. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે. અહીંયા જરા બી તમારે પાણીનો ઉપયોગ નથી કરવાનો. જે આપણે બટેટાને છીણીને ઉપયોગ કર્યો છે એમાંથી જ બટેટામાંથી પાણી છૂટશે અને એનાથી જ આ ભજીયાનું બેટર બનીને રેડી થઈ જશે. તો આ રીતે પહેલાં આપણે બધું જ મિક્સ કરી દેવાનું. તમે જોઈ શકો છો કે બધું મિક્સ થઈ ગયા પછી થોડુંક હજી અહીંયા મને લોટનું પ્રમાણ ઓછું લાગે છે. આ રીતે થોડુંક એવું ઢીલું અને સરસ એવું બાઇડિંગ નથી આવતું. તો આપણે અહીંયા ફરીથી જે રાજગરાનો લોટ લીધેલો છે એમાંથી આપણે બીજી 2 ચમચી જેવું એડ કરીશું. એટલે કે જેમ જરૂર લાગે એટલો જ એડ કરવાનો છે. વધારે બી અહીંયા લોટ તમારો હોવો ન જોઈએ, નહીંતર તમને ભજીયા ખાવાની મજા નહીં આવે. તો અડધી વાટકી મોરૈયાની સામે આપણને અડધી વાટકી જેટલો જ રાજગરાનો લોટનો ઉપયોગ થયો છે.
તો આવી રીતે થોડોક લોટ એડ કર્યા પછી ફરીથી સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે જરા બી પાણીનો ઉપયોગ કર્યા વગર આપણું અહીંયા આ ભજીયાનું બેટર રેડી થઈ ગયું છે. તમને એમ લાગે કે પાણીનો ઉપયોગ કરવો છે તો થોડોક હાથ ભીનો કરીને તમારે આને મિક્સ કરવાનું રહેશે અને આ રીતે બધું મિક્સ થઈ જશે. પછી તમે જોશો તો હવે સરસ એવું આ ભજીયાનું બેટર આ રીતે બાઇન્ડિંગ આપે છે અને સરસ એવું બટેટાના લચ્છા બી અંદર એવા સેટ થઈ જાય છે. તો આ રીતનું તમારે બેટર બનાવીને રેડી કરવાનું છે. એક વખત આ રીતે બેટર બની જાય પછી તમારે આને રવા નથી દેવાનું, તરત જ તમારે આના ભજીયા બનાવવાનું રેડી કરવું પડશે. જો રવા દેશો તો બટેટા જે આપણે છીણીને લીધું છે એમાંથી પાણી છૂટશે અને બેટર તમારું ઢીલું થઈ જશે. તો લોટ એડ કરશો તો ભજીયા ખાવાની વધારે મજા નહીં આવે. હવે અહીંયા સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું. તેલ ગરમ થાય એટલે એની અંદર એક એક આ રીતે ભજીયાના આપણે ડબકા મૂકવાનું શરૂ કરીશું. તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની અને જેટલા કઢાઈમાં આવે એટલા આપણે ભજીયા બનાવવાનું શરૂ કરવાનું છે. તો શરૂઆતમાં તમારે પહેલાં ફરાવવાનું નથી. 1 થી 2 મિનિટ જેવું થાય પછી તમારે જારાની મદદથી આ રીતે ફરાવતા રહેવાનું અને બધા જ ભજીયા સરસ એવા ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલા તમારે ફ્રાય કરવાના છે. ભજીયાને તળતા ટાઈમે જરા બી ઉતાવળ નહીં કરતા, કારણ કે રાજગરાનો લોટનો ઉપયોગ કરેલો છે અને મોરૈયાનો બી ઉપયોગ કરેલો છે એટલે બંને લોટ અહીંયા ચીકણા હોય એટલા માટે અહીંયા આપણે જરા બી ઉતાવળ નથી કરવાની. ઉતાવળ કરશો તો અંદરથી કાચા રહેશે અને ઉપરથી એકદમ જ ક્રિસ્પી બની જશે. તો અંદરથી કાચા ન રહે એની માટે આ રીતે ફરાવતા જવાનું અને લો ટુ મીડિયમની ગેસની ફ્લેમ ઉપર આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલા તમારે ભજીયા તળીને રેડી કરવાના છે. તો અહીંયા આપણા ભજીયા તળીને રેડી છે. તો આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને એવી જ રીતે આપણે બીજા બધા બી બનાવીને રેડી કરી લઈએ. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે જે ભજીયા છે એ એક કઢાઈમાં જેટલા આવે એટલા જ તમારે એડ કરવાના અને આ રીતે તમે બોલ્સ બનાવીને બી આ ભજીયાને તમે બનાવી શકો છો અને આ રીતે જેટલા કઢાઈમાં આવે અને ફરાવતા જવાનું એટલા તમારે આને તળતા જવાનું છે. જરા બી ઉતાવળ નહીં કરતા. તો આ રીતે આપણે બધા જ ભજીયાને બનાવીને ફ્રાય કરીને રેડી કરી લીધેલા છે અને એક પ્લેટમાં લઈ લીધેલા છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે સરસ એવા આપણા ફરાળી ભજીયા બટેટાના એકદમ સરસ બનીને રેડી થયા છે. દેખાવમાં કેટલા સુંદર લાગે છે. જેથી આપણે તલ એડ કર્યા છે એનાથી તો બહુ જ સરસ સુંદર લાગે છે ભજીયા અને આ ઉપરથી એટલા જ ક્રિસ્પી છે અને અંદરથી તમને હું બતાવી દઉં કે એટલા સરસ સોફ્ટ બન્યા છે. તમે જોઈ શકો છો કે જરા બી કાચા નથી રહ્યા આ ભજીયા અને જે આપણે બટેટાના જે લચ્છા છે એ સરસ એવા દેખાય. ફરાળી ભજીયા બનીને રેડી છે. ફરસાણની દુકાનમાં મળે એવા આપણે ફરાળી પેટીસ બનાવીશું. તો અહીંયા ટેસ્ટી ફરાળી વડા બનાવવા માટે તમારે સૌથી પહેલાં આપણે ફરાળીનું પેટીસનું જે બહારનું લેયર હોય છે એ આપણે પહેલાં બનાવીશું. તો એની માટે મેં અહીંયા 4 બાફેલા બટેટા લીધેલા છે. અહીંયા બટેટા તમારે એકદમ પાણીમાં બાફવાના નથી, તમારે એકદમ કોરા બાફવાના છે. જરા બી પાણીનો ભાગ ન હોય એ રીતે તમારે બાફવાના છે. તો મેં અહીંયા 4 મોટા બટેટા લીધા છે. આવી રીતે બટેટા બફાઈ જાય પછી તમારે છીણીની મદદથી બધા જ બટેટાને તમારે છીણી લેવાનું છે. તો આપણે અહીંયા બધા જ બટેટાને આ રીતે તમારે છીણીને રેડી કરી લેવાના છે. બટેટા આ રીતે છીણાઈ જાય પછી બટેટાની અંદર બાઇન્ડિંગ આપવા માટે અને ક્રિસ્પી થાય આપણે એની માટે અહીંયા થોડુંક આપણે પહેલાં મીઠું એડ કરીશું અને અહીંયા એની સાથે જ આપણે અહીંયા 2 થી 3 મોટા ચમચા જેટલું અહીંયા આપણે કોર્નફ્લોર એડ કરીશું, એટલે કે તપખીરનો જે લોટ આવે છે એ આપણે એડ કરી દઈશું. તો મેં અહીંયા હમણાં 2 ચમચા જેટલું એડ કર્યું છે. અહીંયા તમને જેમ જરૂર લાગે એમ તમારે અહીંયા કોર્નફ્લોર એડ કરવાનો છે. અહીંયા તમને પાણીનો ઉપયોગ જરા બી નથી કરવાનો. આપણે બટેટાનું જે છીણ્યું છે એમાં જે મોઇશ્ચર છે એનાથી જ તમારે લોટ બાંધવાનો રહેશે. અહીંયા તમારે કોર્નફ્લોરનો જ ઉપયોગ કરવાનો છે, કોઈ બી લોટનો ઉપયોગ નથી કરવાનો.
થોડી વારમાં અહીંયા આ રીતે બંધાઈ જશે, પણ હજુ અહીંયા આ હાથમાં ચીપકે છે, એટલે થોડોક હજી આપણે 1 ચમચા જેટલું બીજો કોર્નફ્લોર એડ કરીશું. એટલે જેમ મેં પહેલાં બી કીધું કે જેમ તમને જરૂર લાગે એમ જ તમારે કોર્નફ્લોર એડ કરવાનું છે. અને આ રીતે હલકા હાથે તમારે લોટ બાંધવાનો છે. અહીંયા બહુ મસળીને તમારે લોટ નથી બાંધવાનો. હવે આ રીતે બધો લોટ આપણો આ રીતે બંધાઈ જશે. તમે જોઈ શકો છો કે આપણને ફક્ત 3 ચમચા જેટલું, એટલે કે 1 કપ જેટલું તમારો અહીંયા કોર્નફ્લોરનો ઉપયોગ થશે. અને આ રીતે સોફ્ટ આપણે બાંધીને રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો બંધાઈ ગયો છે. જરા બી આપણે કોઈ લોટનો ઉપયોગ કર્યો નથી અને ફક્ત આ રીતે જ કોર્નફ્લોર એડ કરીને તમારે બાંધવાનું છે. હવે આના ઉપર આપણે 1 ચમચી જેવું તેલ એડ કરી દઈશું. અને તેલ એડ કર્યા પછી આ રીતે હલકા હાથે તમારે થોડું મસળી લેવાનું છે. એટલે એકદમ તમારે નથી મસળવાનું, થોડુંક જ આ રીતે કરવાનું રહેશે. તો આ રીતે બધું જ તમારું સરસ લોટ આ રીતે બંધાઈ જાય. હવે આપણે આને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેથી એ સરસ એવું સેટ થઈ જશે. તો 5 મિનિટ આને રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધી આપણે પેટીસનું અંદરનો માવો રેડી કરી લઈએ. તો આને સાઈડ પર મૂકી દઈશું. અને અંદરનો માવો રેડી કરવા માટે એક વાસણમાં આપણે આ રીતે એક બટેટું લઈ લેવાનું છે. એને બી તમારે આ રીતે બાફીને રેડી કરવાનું છે. અહીં આપણે ફક્ત એક મોટું બટેટું હોય એટલું લેવાનું છે, જેથી જે આપણે આ મસાલો બનાવીએ છીએ એને સરસ એવું બાઇડિંગ મળી જાય. આ રીતે બધું છીણાઈ જાય પછી તમારે આની અંદર એડ કરવાનું છે 1 વાટકી જેટલું સિંગદાણાનો ભૂકો. અહીંયા મેં શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે, તમે કાચા બી લઈ શકો છો. અહીંયા આપણે 1 વાટકી જેવો ઉપયોગમાં લીધો છે. હવે એ જ વાટકીથી તમારે અહીંયા ખોપરાનું છીણ લેવાનું છે. અહીંયા ખોપરાનું છીણ અને સિંગદાણાનો ભૂકો બંનેનું માપ સરખું હોવું જોઈએ. તમે અહીંયા બહાર જે ડેસીનેટ કોકોનેટ મળે છે છીણેલું, એ તમે અહીંયા લઈ શકો છો. હવે આમાં થોડુંક આપણે તીખાશ પેટીસમાં લાગે એની માટે 2 ચમચી જેવું અહીંયા થોડુંક આદું અને મરચાંની આ રીતે પેસ્ટ એડ કરી દઈશું. અને થોડાક લીમડાના પાનને આ રીતે આપણે થોડા હાથેથી તોડીને આપણે એડ કરી દઈશું. તમારી પાસે જો કોથમીર હોય તો તમે અહીંયા જરૂરથી કોથમીર એડ કરજો. હવે આની અંદર આપણે થોડાક ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. એમાં આપણે અહીંયા થોડા કિસમિસ, થોડા કાજુના ટુકડા અને 2 ચમચી જેવા સફેદ તલ એડ કરી દઈશું. અહીંયા તમે તમારા મનપસંદના કોઈ બી ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો. હવે આની અંદર 1.5 થી 5 ચમચી જેટલું આપણે ગરમ મસાલો, 1 ચમચી જેવું આપણે દળેલી ખાંડ એડ કરીશું. જેટલી તમને પેટીસ થોડી ગળપણમાં પસંદ હોય એ પ્રમાણે તમારે દળેલી ખાંડ એડ કરવાની છે. થોડુંક મીઠું એડ કરી દઈશું. અને 1 થી 2 ચમચી જેવું અહીંયા આપણે ફ્રૂટનો આપણે અહીંયા ભૂકો એડ કરી દઈશું. એ ઓપ્શનલ છે, તમારે એડ ના કરવું હોય તો સ્કીપ કરી શકો છો. પછી 1 ચમચી જેટલું અહીંયા આપણે કોર્નફ્લોર એડ કરીશું. અહીંયા કોર્નફ્લોર એટલા માટે એડ કરવાનો છે કે જે આપણે બટેટા એડ કર્યા છે છીણીને, એની અંદર મોઇશ્ચર હશે તો એ થોડુંક એબ્ઝોર્વ કરી લેશે. પછી 2 ચમચી અહીંયા લીંબુનો રસ એડ કરી દેવાનું છે, જેથી પેટીસમાં ખટમીઠો એવો સ્વાદ આવી જાય. હવે આ બધુંને વસ્તુને આપણે તમારે મિક્સ કરી દેવાનું છે. આ રીતે એકદમ હલકા હાથે મિક્સ કરવાનું. જે મેં પહેલાં બી કીધું કે અહીંયા આપણે બટેટું છીણી લીધું છે, એની અંદર જે મોઇશ્ચર હશે એનાથી તમારે અહીંયા લોટ બાંધીને રેડી કરવાનો છે. એટલે આને બી તમારે ડોના ફોર્મમાં તમારે લઈ આવવાનું છે. તો એકદમ હલકા હાથે તમારે આ રીતે મિક્સ કરવાનું રહેશે. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું ડોના ફોર્મમાં આવી ગયું છે. જો તમારું પેટીસની અંદરનો માવો ઢીલો હશે તો તમારી પેટીસ એકદમ સરસ એવી નહીં બને. હવે અહીંયા આપણું આ સરસ મસાલો રેડી થઈ ગયો છે. તો હવે આપણે હાથ ઉપર થોડુંક તેલ લઈ લઈશું અને આ રીતે હાથને પહેલાં ગ્રીસ કરી દઈશું. હવે આ રીતે તેલ થોડું લગાવાઈ જાય પછી નાના નાના આપણે આમાંથી બોલ્સ બનાવીને રેડી કરી લેવાના છે. ધ્યાનમાં રાખવાનું કે નાના જ બનાવવાના છે, બહુ મોટા અહીંયા નથી બનાવવાના. આ રીતે તમારું સરસ બાઇડિંગ આવી જશે અને આ રીતે નાના બનાવીને રેડી કરી લેવાના છે. તો હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું અને આવી જ રીતે આપણે બધા જ બનાવીને રેડી કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા નાના નાના બોલ્સ બનાવીને રેડી કરી લીધેલા છે. આટલી ક્વોન્ટિટીથી 4 થી 5 વ્યક્તિઓ આરામથી ખાઈ શકે છે. હવે તમે જે
પેટીસનું બહારનું લેયરને આપણે રેસ્ટ માટે રાખ્યું હતું એને હવે લઈ લઈએ. તો આ રીતે લઈ લીધા પછી ફક્ત તમારે આ રીતે થોડુંક આપણે મિક્સ કરી દેવાનું છે, મસળવાનું નથી, ફક્ત આ રીતે થોડું મિક્સ કરી દઈશું. હવે તે હાથ ઉપર આપણે તેલ લગાવી દઈશું થોડુંક અને ગ્રીસ કરી દઈશું હાથને, અને થોડાક અહીંયા મીડિયમ સાઇઝનો આ રીતે જે બોલ્સ બનાવીને રેડી કરવાનું છે. ધ્યાન રહે કે બોલ્સ ઉપર કોઈ જાતનો તમારો ક્રેક ના હોવો જોઈએ, એકદમ સ્મૂથ બોલ્સ વાળીને રેડી કરવાનું છે. હવે આ બોલ્સને આપણે આ રીતે થોડો કોર્નફ્લોરમાં તમારે રગદોળી દેવાનો છે, અને એને ફરીથી એક વખત આ રીતે તમારે બોલ્સ બનાવી દેવાનો, અને આ રીતે થોડુંક તમારે હલકા હાથે તમારે પોળું કરી દેવાનું છે, એટલે સ્પ્રેડ કરી દેવાનું. એકદમ હલકા હાથે કરવાનું, તૂટવું જરાય ના જોઈએ. અને આ રીતે નાની આપણે જે પૂરી બનાવીએ છીએ એ રીતની તમારે પૂરી બનાવીને રેડી કરવાનું છે. હવે જે આપણે મસાલો બનાવીને રેડી કર્યો છે પેટીસનો અંદરનો, એમાંથી આપણે એક આવી રીતે બોલ્સ લેશું અને આ રીતે વચ્ચે મૂકવાનું, અને ધીરેથી આ રીતે અંગૂઠાનેથી થોડુંક માવાને દબાવવાનું, બહુ નહીં દબાવતા ને તો ફાટી જશે. અને આ રીતે હલકા હાથે તમારે ગોળ ફરાવતા જવાનું, દબાવતા જવાનું, અને બધું જ આ રીતે બટેટાનું જે બહારનું લેયર આપણે બનાવ્યું છે એ સરસ રીતે આ રીતે ધીરે ધીરે ઉપર આવી જશે. અને એકદમ હલકા હાથે તમારે આ બધું કરવું પડશે. જો ફાસ્ટ અને એકદમ ભારે હાથે કરશો તો આ ફાટી જશે. એકદમ હલકા હાથે જેટલું તમારું આ પ્રેસ થાય એટલું તમારે કરવાનું છે. અને ઉપરનું જો વધારાનું બહુ તમારે લોટ નીકળે તો તમારે કાઢી દેવાનું. અહીંયા નથી મારે નીકળ્યું એટલે હું આ રીતે લૂવો વાળીને રેડી કરી લઉં છું, અને પછી આ રીતે થોડુંક સેટ કરી દેવાનું. તો તમે જોઈ શકો છો કે એકે બાજુથી ક્રેક નથી અને સરસ એવું સીલ થઈ ગયું છે. ફરીથી આપણે આને કોર્નફ્લોરમાં આ રીતે તમારે રગદોળી દેવાનું, એટલે લગાવી દેવાનું, અને ફરીથી વધારાનો કોર્નફ્લોર કાઢી દેવાનું, અને આ રીતે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. અને આવી જ રીતે આપણે બધા જ પેટીસ બનાવીને રેડી કરી લેવાના છે. તો અહીંયા આપણે બધી જ પેટીસ બનાવીને રેડી કરી લીધેલા છે. ઇઝી છે વાળવામાં, થોડીક પ્રેક્ટિસની જરૂર પડશે. તો હવે આને ફ્રાય કરવા માટે તમારે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું. તેલ અહીંયા તમારું બહુ ગરમ બી ના હોવું જોઈએ અને બહુ ઠંડુ બી ના હોવું જોઈએ, એવું ગરમ કરવાનું. અને ગરમ થાય એટલે તમારે આ રીતે એક એક પેટીસને મૂકવાનું, અને પેટીસને આ રીતે બબલ્સ આવે એટલું તમારે પહેલાં તેલ ગરમ હોવું જોઈએ. પછી આ રીતે બધા આપણે એક એક પેટીસને આ રીતે એડ કરી દેવાનું છે. જેટલી કઢાઈમાં આવે એટલા જ તમારે એડ કરવાનું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની રહેશે, અને શરૂઆતમાં આને તમારે ફરાવવાનું નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. 2 મિનિટ પછી તમે આ રીતે જોશો તો સરસ એવા થોડાક ગોલ્ડન રંગના થઈ ગયેલા હશે. ત્યારે તમારે આને ફરાવતા જવાનું, અને ગોલ્ડન બ્રાઉન રંગના આપણે ફ્રાય કરીને રેડી કરવાનું છે. પેટીસની બહારનું લેયર જો તમારું પરફેક્ટ નહીં હોય તો આ પેટીસ તળતા ટાઈમે ફાટી જશે. અંદરનું જે બધો માવો છે એ ધીરે ધીરે બધો જ બહાર આવતો જશે તળતા ટાઈમે. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે બહારની પેટીસનું જે લેયર છે એ સરખું તમારું હોવું જોઈએ, બહુ મોઇશ્ચર ના હોવું જોઈએ, અને અંદરનો માવો જે છે એકદમ ઢીલો બી ના હોવો જોઈએ. થોડી વારમાં આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગની પેટીસ તમારી બનીને રેડી થઈ જશે. ત્યારે તમારે આ પેટીસને બહાર કાઢી દેવાનું છે, અને બધી જ આ રીતે આપણે બનાવીને રેડી કરી લેવાનું છે. તો અહીંયા બધી જ ફરાળી પેટીસ આપણી ફ્રાય થઈને રેડી છે, અને આ એટલી જ સરસ બની છે. તમે બહાર દુકાનમાં, ફરસાણની દુકાનમાં તમે ખાધી હશે, પણ અહીંયા ઘરે બી તમે એકદમ પરફેક્ટ અને સરસ બનાવી શકો છો. ઉપરથી ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ, અને અહીંયા આપણી પેટીસ જરા બી કાચી નથી. વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે આ પેટીસ બનાવીને જરૂરથી ખાજો. એ 1 કપ સાબુદાણામાંથી બનાવવાની છે. અહીંયા સાબુદાણા તમારે મીડિયમ સાઇઝના હોય એવા લેવાના, બહુ ઝીણા હોય એવા નહીં લેવાના. અહીંયા સાબુદાણાને તમારે કોરા કપડામાં લૂછીને લેવાના છે. અહીંયા પલાળવાના નથી તમારે, કે પાણીથી ધોવાના બી નથી. હવે આપણે 1 કપ આ સાબુદાણાને આપણે બનાવી લઈએ. તો 1
કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. અહીંયા તેલ એકદમ જ તમારું ગરમ હોય એવું લેવાનું. હવે તેલ એકદમ ગરમ થઈ જાય પછી તમારે આ સાબુદાણાને થોડા કરીને આ રીતે એડ કરવાનું છે. એકસાથે સાબુદાણાને તમારે એડ નથી કરવાના. જેવું ગરમ તેલ હશે એમાં સાબુદાણા એડ કરશો એવા તરત જ આ ફૂલી જશે. અને આ રીતે ચારાની મદદથી તમારે બધા સાબુદાણાને ફરાવતું રહેવાનું અને એકદમ ફૂલી જાય એ રીતે તમારે તળીને રેડી કરવાના છે. તમે જોઈ શકો છો કે સાબુદાણા આપણા સરસ એવા ફૂલીને રેડી થયા છે. એવી જ રીતે આપણે બીજા સાબુદાણાને બી આ રીતે થોડા એડ કરવાનું અને ફૂલીને રેડી કરવાના રહેશે. અને તેલને આ રીતે બધું જ ચારામાંથી કાઢી દેવાનું અને આ સાબુદાણાને આપણે એક પ્લેટમાં લઈ લેશું. આવી રીતે બધા સાબુદાણા તમારા જેટલા હોય એટલા તમારે તળીને લઈ લેવાના. અહીંયા સાબુદાણા એકદમ જ સફેદ જ તમારે રહેવા જોઈએ, કાળા કે બ્રાઉન ન થવા જોઈએ, એક ખાસ ધ્યાન રાખવાનું. તો આવી જ રીતે આપણે બધા સાબુદાણાને તળીને અને એક પ્લેટમાં બધા કાઢીને રેડી કરી લઈશું. અહીંયા આપણે બધા સાબુદાણાને એક પ્લેટમાં કાઢી લીધેલા છે. હવે આની અંદર જે બીજી સામગ્રી એડ કરવાની છે તો એની માટે જ આપણે જે કઢાઈમાં ગરમ તેલ છે, ગેસની ફ્લેમ તમારે હવે મીડિયમ રાખીને જારાને આ રીતે તમારે મૂકી દેવાનું. તો હવે આની અંદર આપણે અડધી વાટકી જેવા સિંગદાણાને બી આ રીતે તળીને લઈ લઈશું. અહીંયા તમે સિંગદાણા ઓછા વત્તા કરી શકો છો, વધારે પસંદ હોય તો વધારે બી લઈ શકો છો. અને આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલા આપણે તળીને રેડી કરી લેવાનો છે. વધારાનું તેલ બધું જારામાંથી કાઢી દેવાનું અને આ સિંગદાણાને હવે આપણે સાબુદાણા જેમાં કાઢ્યા છે એમાં એડ કરીશું. ફરીથી આપણે જારાને આ રીતે તેલમાં મૂકી દઈશું. એની અંદર આપણે એક મીડિયમ સાઇઝનું સૂકું નારિયેળ લઈ લઈશું. એને આ રીતે કટ કરીને ગોલ્ડન રંગના થાય એટલું આપણે તળીને રેડી કરી લેવાનું છે. તમે આ કોપરાને એકદમ ઝીણા સમારીને બી લઈ શકો છો અને આ રીતે ગોલ્ડન થાય એટલું તમારે તળીને અને વધારાનું તેલ કાઢીને રેડી કરી લઈશું. અને આને બી આપણે જેમાં સિંગદાણા અને સાબુદાણા કાઢ્યા છે એ થાળીમાં આપણે કાઢી લઈશું. એવી જ રીતે તમારે ફરીથી જારાને તેલમાં મૂકીશું અને ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું. અહીંયા મેં કાજુ બદામ લીધા છે. તમે કોઈ બી મનપસંદના ડ્રાયફ્રૂટ્સ તમે અહીંયા લઈ શકો છો, જેમ કે મખાના છે, પિસ્તા છે, એ તમે લઈ શકો છો. અને આને ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલું આપણે તળીને લઈ લેવાના છે. અહીંયા સરસ આપણા ડ્રાયફ્રૂટ્સ બી તળાઈ ગયા છે. તો હવે આપણે આને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. હવે આપણે અહીંયા જે જારો છે એની અંદર આપણે હવે લીલા મરચાંના ટુકડા એડ કરીશું, જેથી આપણે આ ફરાળી ચેવડો બનાવવાના છીએ એ થોડો તીખો હોય તો ખાવાની મજા આવે. તો આ રીતે મરચાંને બી તમારે મીડિયમ સાઇઝમાં કટ કરીને તળીને લઈ લેવાના રહેશે. હવે આપણે આની અંદર એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરીશું. જારાની અંદર તમારી પાસે જો લીમડાના પાન ના હોય તો સ્કીપ કરી શકો છો, પણ લીમડાના પાન એડ કરવાથી આ ચેવડામાં સરસ એવી સુગંધ બી આવે છે અને ટેસ્ટમાં બી લાગે છે. અહીંયા લીમડાના પાન તળતી વખતે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ક્રિસ્પી થાય એટલું તમારે ફ્રાય કરવાનું, પણ પાન અહીંયા બળી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આને બી આપણે એક પ્લેટમાં લઈ લઈશું. આવી રીતે તમે અહીંયા તમારા મનપસંદના જે બી ઉપવાસમાં તમે ખાતા હોય લઈ શકો છો. હવે અહીંયા આ રીતે લઈ લીધા પછી આ ગરમ હોય ત્યારે આની અંદર આપણે મસાલો કરી લેવાનો છે. તો અહીંયા હું પહેલાં મીઠું એડ કરું છું. ગરમ હોય ત્યારે જ તમારે એડ કરવાનું રહેશે, જેથી મસાલા સરસ રીતે બધા ઉપર કોટ થઈ જાય. અહીંયા આપણે તમે ઉપવાસું મીઠું ખાતા હોય તો લઈ શકો છો. અડધીથી ઓછી આપણે સંચળ પાવડર એડ કરીશું. અડધીથી ઓછી આપણે અહીંયા આમચૂર પાવડર એડ કરીશું. આમચૂર પાવડર એડ કરવાથી આ ફરાળી ચેવડો છે થોડો ખટમીઠો લાગશે. અને 1 થી 2 ચમચી જેવું આપણે દળેલી સાકર એડ કરીશું. અહીંયા દળેલી સાકર તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો. હવે આપણે આને સરખી રીતે બધા જ વસ્તુ ઉપર કોટ થઈ જાય મસાલાનું એ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા
એ ખાસ ધ્યાન રાખવાનું કે હલકું ગરમ હોય ત્યારે જ તમારે મસાલા એડ કરવાના. આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે આને થોડુંક ઠંડુ થવા દેવાનું, અને ઠંડુ થઈ ગયા પછી તમારે કોઈ બી એરટાઈટ ડબ્બામાં ભરીને લઈ લેવાનું રહેશે. અહીંયા તમે એરટાઈટ ડબ્બામાં ભરીને લેશો તો આ ફરાળી ચેવડો જે છે એ 1 મહિના સુધી બી બગડતો નથી કે હવાતો બી નથી. તો તમે આ રીતે નવરાત્રિમાં ઉપવાસમાં તમે આ રીતે ફરાળી ચેવડો જરૂરથી બનાવજો. 1 કપ સાબુદાણામાંથી તો ઘણો બધો બની જાય છે, અને તમે અહીંયા મનપસંદના ડ્રાય ફ્રૂટ્સ કે પછી તમે જે બી ઉપવાસમાં ખાતા હોય તમે એડ કરી શકો છો. અને આ રીતે તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો. થેન્ક યુ.